નમસ્કાર મિત્રો, જય મા મેરડી, હર હર મહાદેવ, જય શ્રી ગણેશ, જય ગોગા મહારાજ. મિત્રો, હું સ્વાગત કરું છું તમારું શંકર ભગતની મેરડી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જેમ આપણે જાણીએ છીએ કે ગણેશ ચતુર્થી હવે નજીક આવી રહી છે. થોડાક જ દિવસમાં ગણેશ ભગવાન આપણા સૌ સમક્ષ પધારશે અને આપણા ઉપર અસીમ કૃપા કરશે. મિત્રો, પહેલાં તો હું જે પણ આ વિડીયોને જોયો છે આપણા મેરડી માના પરિવારને ગણેશ ચતુર્થીની ખૂબ જ શુભકામનાઓ. ગણેશ ભગવાન તમારા જીવનના દરેક વિઘ્ન દૂર કરે અને તમારા જીવનમાં નવા રંગો પૂરે, નવા ઉત્સાહ ભરે અને ભક્તિમાં વધારો કરે તેવી ગણેશ ભગવાનના ચરણોમાં હું પ્રાર્થના કરું છું. મિત્રો, આજે હું તમને એક એવો સ્તોત્ર બતાવીશ કે જે તમે ગણેશ ભગવાનની આગળ જો તમે આ સ્તોત્રનો પાઠ કરશો તો તમને અવશ્ય જે તમારી લક્ષ્મીની ખોટ છે તે પૂરી થશે. મિત્રો, આ સ્તોત્ર ખૂબ જ ગુપ્ત અને અત્યંત ચમત્કારિક સ્તોત્ર છે. આ સ્તોત્ર ખૂબ જ નાનો છે જે તમે યાદ ખૂબ જ સરળ રીતે કરી શકશો. એટલે મિત્રો, હું તમને થોડા દિવસ અગાઉ જ આ વિડીયો મૂકું છું જેથી તમે આ સ્તોત્રને યાદ કરી લો અને ગણેશ ભગવાન આગળ આ સ્તોત્ર તમે પાઠ કરશો તો જરૂર તમને ફળ મળશે. મિત્રો, પહેલાં હું તમને સ્તોત્ર બતાવી દઉં. ઓમ નમઃ વિઘ્નરાજાય સર્વસુખ્ય પ્રદાયને દુષ્ટારિષ્ટ વિનાશાય કરાય પરમાત્મને લંબોધર મહાવીર્ય નાગે પ્રશોભિતમ અર્ધચંદ્રધરમ દેવમ વિઘ્ન વિનાશનમ ઓમ રામ હ્રીમ હ્રોમ હેમ હ્રૂમ હઃ રંબાય નમો નમઃ સર્વસિદ્ધિ પ્રદર્શિતમ સિદ્ધિ બુદ્ધિ પ્રદર્ભવ ચિંતિતાર પ્રદર્શિત હિમ સતત મોદક પ્રિય સિંદુરારુણ વસ્ત્રે ચ પુરુષિત વર્દયક યૈદમ ગણપતિ સ્તોત્ર પઠેત ભક્તિ માનર દશ્ય ધ્યેયમ ચ જ્ઞેયમ ચ સ્વયં લક્ષ્મી ઉચ્ચતે. મિત્રો, આ છે ગણેશ લક્ષ્મી સ્તોત્ર. આ સ્તોત્ર તમે ગણેશ ભગવાન આગળ જે તમારી કેપેસિટી હોય, કાં તો 11 વખત, 21 વખત, કાં તો 108 વખત, જેમ તમને ફાવે તેમ તમે આ કરી શકશો. જેટલી વધારે તમે કરશો, જેટલા ભાવથી તમે કરશો અને જેટલી તમારી ધ્યાનની કેપેસિટી હશે, તમે જેટલું ધ્યાન લગાવીને કરશો આ સ્તોત્રને, તમને અવશ્ય જ ફળ મળશે. મિત્રો, એવું નથી કે તમે ખાલી ગણેશ ચતુર્થીના દિવસોમાં જ આ સ્તોત્ર કરી શકો. તમે રોજ પણ આ સ્તોત્ર કરી શકો, કાં તો રોજ ના કરી શકો તો જે ગણેશ ભગવાનના દિવસો માનવામાં આવે છે, મંગળવાર, બુધવાર, ગુરુવાર, એવા દિવસોમાં બી તમે આ સ્તોત્ર કરી શકો છો. અને લક્ષ્મીમાનો દિવસ જે શુક્રવાર છે ત્યારે પણ આ તમે સ્તોત્ર કરી શકો છો અને આ સ્તોત્રથી તમને ખૂબ જ ફળ મળશે. મિત્રો, આ સ્તોત્ર હું પોતે કરું છું એટલે હું તમને કહું છું. આ અનુભવી સ્તોત્ર છે. અને મિત્રો, એક બીજી વાત કે લક્ષ્મીની ખોટ એટલે ખાલી પૈસા નહીં. જો તમારા ઘરમાં તમારી સગું ના થતું હોય, કાં તો સગાઈમાં કોઈ અડચણ આવતી હોય તો પણ આ સ્તોત્ર તમે ગણેશ ભગવાન આગળ કરીને તેમને પ્રાર્થના કરી શકો કે મારા ઘરની લક્ષ્મી જે પણ હોય તેમને જલ્દીથી મને મળાવો અને અમારે લગ્નમાં કોઈ વિઘ્ન ના આવે તેવી કૃપા કરો. મિત્રો, ગણેશ ચતુર્થીના દિવસોમાં તમારે સાત્વિક ભોજન લેવું જોઈએ અને સાત્વિક રીતે રહેવું જોઈએ. ગાળો અથવા માંસ મટનનું સેવન કરવું અથવા દારૂ પીને કોઈ જગ્યાએ નાચવું એ આપણને શોભા નથી આપતું. મિત્રો, એટલે હું તમને ખાસ નિવેદન કરીશ કે જો તમે આવું પહેલાં કરતા આવતા હોય તો મિત્રો આ વખતે આવું ના કરતા, કારણ કે તેનાથી ગણેશ ભગવાનની જે આબરૂ છે તે જાય છે અને આપણે સનાતન ધર્મ એમની પણ આબરૂ જાય છે. એટલે મિત્રો, હું ખાસ તમને નિવેદન કરું છું કે આવું જો તમે કરતા હોય તો કૃપા કરીને ના કરતા. તમારા મજા માટે કોઈ બેન દીકરીની ખોટું લાગે, કાં તો એમને સુરક્ષિત એમાં અનુભવ ના થાય તો તે માતાજીને જ ક્રોધ ચડે છે. એટલે જો તમે તમારા માતાજીની આબરૂ જાઓ તો કેવું લાગે. એટલે મિત્રો, હું તમને ખાસ નિવેદન કરું છું કે આવું ના કરતા. અને મિત્રો, હું ગણેશ ભગવાન આગળ પ્રાર્થના કરું છું કે જે પણ આ સ્તોત્ર કરે તેમને ગણેશ ભગવાન અચૂકથી ફળ આપે અને તેમના ઉપર કૃપા બનાવી રાખે. હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી કુંખાર મેરડીમાં બારેજા તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમને પ્રસાદ સમજું છું. જય હો. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. હર હર
અને મિત્રો એક બીજી વાત પણ, આ સ્તોત્રમાં કોઈ પણ સાબર અથવા એવા કોઈ શબ્દોનો ઉપયોગ નથી કરવામાં આવ્યો કે જેથી કોઈ પણ દેવ રૂષ્ટ થાય. જેમ કે કોઈ દુહાઈ કાં તો આનનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો નથી. તો તમે બેફિકર થઈને આ સ્તોત્રનો પાઠ કરી શકશો. આમાં કોઈ પણ દેવને જબરદસ્તી કામ કરવા માટે એવો કંઈ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ સ્તોત્ર વૈદિક છે અને શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ જોવામાં આવે છે. તો મિત્રો તમે કોઈ પણ ચિંતા વગર આ સ્તોત્રનો પાઠ કરી શકશો. અને મિત્રો હું પાછું તમને એકવાર આ સ્તોત્ર કહીને સંભળાવી દઉં જેથી તમને પાઠ કરવાની રીત ખબર પડી જાય. ઓમ નમો વિઘ્નરાજાય સર્વસુખ્ય પ્રદાયને દુષ્ટારિષ્ટ વિનાશાય વરાય પરમાત્મને નમો ધર્માવીર્ય નાગે પ્રશોભિતમ અર્ધચંદ્રધરમ દેવમ વિઘ્ન વિનાશનમ ઓમ રામ રીમ રોમ હેમ રોમ હ હેરંબાય નમો નમઃ સર્વાસિદ્ધિ પ્રદોષિતમ સિદ્ધિ બુદ્ધિ પ્રદોર્ગો ચિંતિતાર્ભદશિતમ સતત મોદપ્રિય સિંદુરારુણ વસ્ત્રે ચ પૂર્વિતોર્દયક જયદમ ગણપતિ સ્તોત્ર પટેજ ભક્તિમાલા તસ્ય ધ્યેયમ ચ જ્ઞેયમ ચ સ્વયંલક્ષ્મીચ્યતિ. મિત્રો આ હતો ગણેશ લક્ષ્મી સ્તોત્ર. હું કહેવાનું ભૂલી ગયો એટલે હું પાછું આ કહું છું. અને મિત્રો હું મારું બધું જ્ઞાન ગુરુ માતા શ્રી ખૂંખાર મેળવીમાં બારે તથા ગુરુ પિતા મહાદેવના ચરણોમાં અર્પણ કરું છું અને તેમનો પ્રસાદ સમજું છું. નમઃ શ્રી ગુરુ માતા ખૂંખાર મેળવીમાં બારે જા. નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ હર હર. મિત્રો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ વિહત મેલડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકથી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ધન્યવાદ.